ભાવનગરમાં સ્થાનિક રહીશ સોલંકી વિજયભાઈ હરજીભાઈના જણાવ્યા અનુસાર દર રવિવારે અહીં આવારા તત્વો દ્વારા બબાલ કરવામાં આવે છે। આજે પણ બે પક્ષો વચ્ચે સામસામે ઉગ્ર પથ્થરમારો થયો હતો। આ બંને જૂથોની વચ્ચે સામાન્ય નાગરિકોના મકાનો આવેલા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પથ્થરમારાને કારણે વિજયભાઈની દુકાનના પતરા તૂટી ગયા છે અને મોટું આર્થિક નુકસાન થયું છે। આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓથી કંટાળીને સ્થાનિકોએ હવે પોલીસ પ્રશાસન અને પીએસઆઈ પાસે આવારા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ સોલંકી વિજયભાઈ હરજીભાઈ। કયા વિસ્તારમાં રહ્યો મોટાભાઈ? અક્ષય પાર્ક રોડ ખારી હનુમાનની સામે મફતનગર। શું બનાવ બન્યો? આવારા તત્વોનો ત્રાસથી બે હામાહામી પક્ષ, અમારા બાજુવાળા શૈલેષભાઈ ધનજીભાઈ પરમાનો છોકરો અને સામે સન્ની કરી અને બીજા એક એવા 7-8 આવારા તત્વો આવીને આમાં સામે પથ્થરમારો કરીને બે પક્ષની વચ્ચે અમારા મકાન છે। આ ભાઈ ભડકે ઉભા એમના મકાને છે અને અમારું મકાને છે। તો મારે દુકાન ચાલે છે, મારી દુકાનના પતરા ફૂટી ગયા, મારા સોલારને નુકસાન આવ્યું છે। હવે આવારા તત્વો આવી રીતે વારંવાર આવી બબાલું કરવા ડોટા આવે છે દર રવિવારે। એટલે આવારા તત્વોને બને એટલે કરામાં કરી સજા આપે એવી અમારી માંગણી છે પીએસઆઈ પાસે। ફિરોજ મલિક, ભાવનગર।